ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારે તો સવારમાં કૂતરાઓને દૂધ ને બિસ્કિટ ને ખવડાવીને ગુડ મોર્નિંગ થાય છે. ને તો બિસ્કિટ ખાઈ લીધા છે. ભૂરીએ તો બિસ્કિટ ખાઈ લીધા ને. ચાલો કાળું દૂધ પી લેશું. ઠંડી બહુ પડે છે ને અહીંયા નાખ્યો છે કોથળો, પણ આ કાંઈ બેસતા નથી, ક્યારેક જ બેસે છે. કીધું ઠંડીમાં કોથળા ઉપર બેસે ને તો ઠંડી એને ઓછી લાગે, અને અહીંયા પાણી રાખ્યું છે એના માટે. આજે નાસ્તામાં બનાવીશ આલુ પરોઠા. તો એના માટે મેં બટેટાને બોઇલ કરી લીધા છે અને આવી રીતે મિક્સ કરી દીધું છે. એને તમારે ખમણીમાં ખમણવા હોય તો પણ ચાલે, પણ ગરમ ગરમ હોય ને તમે આવી રીતે મેશ કરી દો ને તો પણ સરસ થઈ જાય છે. અને એમાં હું નાખીશ ડુંગળીને ઝીણી સમારી, અને એમાં નાખવાથી આલુ પરોઠાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઘણા ડુંગળીનો વઘાર કરી અને પછી આમાં નાખતા હોય છે, પણ હું તો એમ જ નાખું છું, સુધારીને કાચી. તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે આલુ પરોઠામાં. તો ડુંગળી એકદમ ઝીણી ઝીણી સમારી અને નાખીશું એમાં. બટેટા બહુ વધારે બોઇલ નહીં કરી દેવાના, નહીંતર એનો તમારો મસાલો જે બનાવશો ને એ ઢીલો થઈ જશે. જો એમાં પાણી વધારે બટેટામાં ચડી જશે ને તો મસાલો થોડોક ઢીલો થઈ જાય. તમને વણવામાં આલુ પરોઠા બનાવો ને ત્યારે તમારે વણવામાં થોડીક તકલીફ પડે. એટલે બહુ વધારે પણ નહીં ને બહુ ઓછા પણ નહીં, એવી રીતે તમારે બટેટાને બોઇલ કરવાના. ખાસ એમાં ધ્યાન રાખવાનું, ફાટી ન જવા જોઈએ બટેટા. ડુંગળી સમારાઈ ગઈ છે. બટ આલુ પરોઠા કોના ફેવરિટ છે, કોને કોને ભાવે છે મને કમેન્ટ કરજો, કેમ કે આલુ પરોઠા તો બધાને ભાવતા હોય. આજે તો કીધું ચાલો નાસ્તામાં આલુ પરોઠા બનાવી દેવું. ડુંગળી સમારી લીધી છે અને એને એમાં મિક્સ કરી દેશું. અને કોથમીરને પણ ઝીણી સમારી અને એમાં નાખી દઈશું. આલુ પરોઠામાં થોડાક તમારે વધારે એને તીખા થોડાક મસાલા એમાં છે ને આગળ પડતા નાખવાના, તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. થોડુંક તીખાશ વધારે રાખવાની. કોથમીર પણ સમારી લીધી છે, એને ઝીણી સરસ સમારી અને એમાં નાખી દઈશું. અને એમાં નાખશું આપણે આદુ મરચાં, થોડોક ચાટ મસાલો નાખશું અને થોડોક ગરમ મસાલો. ચાટ મસાલાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે, અને આમચૂર પાવડર પણ થોડોક નાખીએ તો પણ બહુ જ સરસ લાગે છે એનાથી. અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું. અને હવે બધો મસાલો આપણે સરસ મિક્સ કરી લેશું. થોડુંક ધાણા જીરું નાખશું. અને ચટણી નાખશું થોડીક, કેમ કે આપણે લીલા મરચાં અને આદુને તો નાખ્યું જ છે, એટલે ચટણી થોડીક જ નાખીશું. હવે આને સરસ મિક્સ કરી દઈશું. આલુ પરોઠા માટેનો મસાલો થઈ ગયો છે રેડી. પરાઠા માટેનો મસાલો રેડી થઈ ગયો છે, અને હવે લોટ બાંધી લઈ. તો એના માટે મેં ઘઉંનો જ લોટ લીધો છે, મેંદો નથી લીધો, કેમ કે ઘણા આમાં મેંદામાં જ બનાવતા હોય છે, પણ ઘઉંના લોટમાં વધારે સારા. તો
એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે. એમાં નાખશું મીઠું અને થોડુંક મોણ નાખી દઈશ. મીડિયમ એવો લોટ બાંધવાનો, બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો. લોટ બાંધી લીધો છે અને એમાં થોડુંક આપણે તેલ નાખી અને થોડીક વાર ઢાંકી અને રહેવા દઈશું. લોટને થોડીક વાર રેસ્ટ આપ્યો અને સરસ મસળી લીધો. અને હવે આપણે આલુ પરાઠા બનાવવાનું ચાલુ કરી દઈએ. તો એના માટે આવો એક લુઓ લઈ લીધો છે અને એવી રીતે વળી અને આપણે મસાલાને પણ એવી રીતે ગોળ કરી અને અંદર મૂકી દઈશું. પછી એને આમ કરી દઈશું ફોલ્ડ, અહીંથી આમ બંધ કરી દેવાનું. આવું બંધ કર્યા પછી એને આમ ધીરેથી પ્રેસ કરવાનું. જો એકદમ તમે વેલણ મારીને વણવા જશો ને તો ફાટી જશે. થોડુંક આવી રીતે હળવા હાથે આમ કરી લેવાનું. સરસ એવા આલુ પરોઠા રેડી થઈ ગયા છે. તમારે બટરમાં શેકવાય તો બટરમાં શેકાય ને તેલમાં શેકવાય તો તેલમાં, તમારી ઈચ્છા. આલુ પરોઠા બની ગયા છે અને ઉપરથી નાખ્યું છે ચીઝ. કેટલા સરસ લાગે છે, ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બન્યા છે. અને સાથે છે ફુદીના ધાણા મરચાંની ચટણી અને કેચઅપ અને એની સાથે છે દહીં. તો ચાલો બધા નાસ્તો કરવા. અમારે અહીંયા નગરપાલિકાનું પાણી નહોતું આવતું, તો હવે નાખે છે પાણીની લાઈનો. એના માટે જો આ રોડ બધાય તોડી અને લાઈન નાખે છે. હજી તો પાણી ક્યારે આવશે, હજી તો થોડોક ટાઈમ લાગશે, પણ અત્યારે પાણીની લાઈનો નાખે છે. અમે તો બોરનું પાણી વાપરીએ છીએ અત્યારે તો. અત્યારે બપોર થઈ ગયા અને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. રસોઈમાં તો રોજ રોજ શું બનાવું. આજે તો જો ભીંડાનું શાક બનાવ્યું છે સરસ. અને અહીંયા ફુલકા રોટલી ચાલુ કરી દીધી છે. ભીંડાના શાક સાથે તો ફુલકા રોટલી સરસ લાગે. શિયાળાના બપોર થતાં વાર ન લાગે. ઠંડી ઠંડી કરીએ તો બપોર થઈ જાય. ને અમારે તો અહીંયા નગરપાલિકાનું પાણી નથી આવતું, તો એના માટે લાઈન નાખે છે. પાણી માટેની લાઈન નાખે છે. તો પાર્કિંગ ને બધું બહાર એટલું સાફ સફાઈનું એટલી ધૂળ ઉડે છે. તો પાર્કિંગ ને બધું સાફ કર્યું ને આજે તો થોડાક કબાટ ગોઠવી દીધા.
કેમ કે કબાટ આપણે રોજ રોજ કપડાં કાઢીએ ને તોય બધા કબાટ વિખાય બહુ જાય કપડાં. તો આજે તો થોડાક કપડાં ગોઠવી દીધા, એમાંય બપોર થઈ ગયા. કીધું હાલો હવે ફટાફટ રોટલીને શાક બનાવી નાખું. તો એ 12:15 તો થઈ ગયા છે. મેં એક એવો પણ વિડીયો જોયો હતો કે રોટલીને ગેસ ઉપર ડાયરેક્ટ નહીં શેકવાની. એટલે કે રોટલીને ડાયરેક્ટ ગેસ ન લાગવો જોઈએ. આપણે તાવડીમાં લોઢી ઉપર શેકવાની, પણ ગેસ ઉપર ડાયરેક્ટ નહીં શેકવાની, કેમ કે ગેસ એ ઝેરી છે. તો એ રોટલી ખાવાથી આપણને નુકસાન થાય છે. આવી રીતે ગેસ ઉપર ડાયરેક્ટ ફૂલાવે ને, શું હકીકત હોય એ તો ખબર નહીં, પણ આવો મેં વિડીયો જોયો હતો. જો તમને કોઈને ખબર હોય તો મને કહેજો કે ડાયરેક્ટ શેકેલી ખવાય કે નહીં. હું વધારે તો વાળીને જ બનાવું છું રોટલી, પણ ક્યારેક ક્યારેક ફુલકા પણ બનાવી દઉં. અત્યારે અમે આવી ગયા છીએ બજારે. જેકેટ લેવાનું છે ચાંદની માટે, તો અમે આવી ગયા જેકેટ લેવા માટે. પણ ટ્રાફિક તો જુઓ, ટ્રાફિક જોઈને તો થોડીક વાર એમ થયું કે નથી લેવું, ચાલો આપણે જતા રહી. કેમ કે ત્યાં પગ મૂકવાની જગ્યા નહોતી, એટલી ભીડ હતી. અત્યારે સાંજના 7 થવા આવ્યા છે અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. હવે રસોઈમાં તો રોજ રોજ શું બનાવવાનું, સાંજે બપોરે તો બની જાય, પણ સાંજે રોજ રોજ શું બનાવું. આજે તો કીધું ચાલો દાળ ભાત બનાવીએ. ઠંડી બહુ પડે છે અને રૂમ હીટરને મેં રાખી દીધું છે કિચનમાં, કેમ કે રૂમમાં તો એટલી જરૂર નથી પડતી હીટરની, પણ કિચનમાં તો વધારે કામ આવે છે. કેમ કે આપણે વધારે પાણીમાં તો કિચનમાં જ વધારે કામ રહેવાનું છે. ઘડી ઘડી આપણે હાથ ધોવાના થાય, તો એના માટે મેં કિચનમાં રાખી દીધું છે હીટર, અને આપણે હાથ ગરમ કરી લેવાય. તો હવે હું રસોઈની તૈયારી કરું છું અને દાળ વઘારવાની બાકી છે. બાફી તો લીધી છે, ખાલી એનો વઘાર બાકી છે. તો કીધું ચાલો દાળ વઘાર લઉં ને એક બાજુ મૂકીશ ભાત. હમણાં ફટાફટ દાળ ને ભાત થઈ જશે. દાળનો વઘાર કરી લીધો છે, સરસ મજાની દાળ ઉકળે છે. અને અહીંયા મૂક્યા છે ભાત. હમણાં 2 સીટીમાં ભાત થઈ જશે અને દાળ પણ થઈ જશે. સરસ મજાની દાળ થઈ ગઈ છે રેડી. એમાં નાખી દીધા ધાણા ઉપરથી. કોના કોના ફેવરિટ છે દાળ ભાત? આજે અમે ગયા હતા પાછા શોપિંગ કરવા, કેમ કે સ્વેટર ને એવું થોડુંક લેવાનું હતું ને, તો કીધું ચાલો આજે તો લઈ આવીએ. થોડા ફ્રી હતા ને બપોરે, તો શોપિંગ કરી આવ્યા. એક સ્વેટર મારા માટે લીધું અને જાનવી માટે જેકેટ લીધું. મસ્ત એવું જેકેટ લીધું છે આવું. તો સવારમાં વહેલું જવાનું હોય ને કોલેજ, તો સવારમાં તો ઠંડી બહુ લાગે, એટલે કીધું એક જાડું લઈ લઈને. તો જેકેટ તો છે સ્વેટરને, પણ કીધું થોડુંક જાડું લઈ લઈને તો ઠંડી ઓછી લાગે. ને ઠંડી બહુ પડે છે અને સવારે તો એને બસમાં બહુ ઠંડી લાગે, એટલે એના માટે આ લીધું છે જેકેટ સરસ મજાનું. અને એક સ્વેટર લીધું છે મારા માટે, એક લીધું સ્વેટર. ત્યાં તો ટ્રાફિક એટલો હતો ને, તો પહેલાં તો થોડીક વાર તો એમ થયું કે કાંઈ નથી લેવું, ચાલો અહીંથી વયા જાય. કેમ કે એટલું ત્યાં પગ મૂકવાની જગ્યા નહોતી, એટલો ટ્રાફિક હતો, બહુ ભીડ હતી ત્યાં. તોય અમે પછી જલ્દી લઈ અને આવી ગયા. એક તો કોઈ બતાવે નહીં અને માણસો એટલા,
માણસો એટલા ને ત્યાં તો આપણે કહીએ એ પ્રમાણે કાંઈ બતાવે જ નહીં, કેમ કે ભીડ એટલી, આ ઠંડી બહુ પડે છે ને તો માણસો બધા, અમે ગયા હતા બસ સ્ટેન્ડ પાસે તિબેટીયન બજાર છે ને ત્યાં, એ બજારે ગયા હતા. તો ઠંડી બહુ પડે છે ને તો માણસો બધાય ગરમ કપડાં લેવા માટે નીકળી પડ્યા છે. તો આપણે જોઈએ એવું કાંઈ બતાવે નહીં, અને ત્યાં તો એક જ ભાવ છે બધાનો, કોઈ વસ્તુનો કાંઈ ઓછા નહીં કરવાના, કાંઈ નહીં, પ્રાઇસ બધાની એક જ છે. તો પણ અમારે 2 કલાક વહી ગયા આટલું લેવામાં. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે વિડીયો તો જોશો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે.